નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે એડસેન્સ એકાઉન્ટમાં બેંકની ડિટેલ કેવી રીતે ભરી શકો છો। પાછલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે તમે પિન વેરિફિકેશન કેવી રીતે કરી શકો છો। એટલે તમારું જો પિન વેરિફિકેશન કમ્પ્લીટ પૂરું થઈ જાય એટલે પછી આ બેંક એકાઉન્ટ એડ કરવાનો ઓપ્શન પણ ખુલી જાય છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે બેંક એકાઉન્ટ કેવી રીતે આપણે એડ કરી શકીએ। તો તમારે પણ જાણવું હોય તો વિડીયો ત્યાંથી જોતા રહેજો અને છેલ્લે સુધી જોજો, એટલે પછી તમારો જે આ રીતે બેંક એડ કરવાનો ઓપ્શન આવે એટલે પછી કોઈ ભૂલ ના થાય એટલા માટે। તો વિડીયો ત્યાંથી જોતા રહેજો। તો આગળ વધીએ એની પહેલાં જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દો, જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો મિત્રો, હવે આપણે બેંકની ડિટેલ ભરીએ એની પહેલાં આપણે જાણીએ કે એડસેન્સ એકાઉન્ટ શું છે। ઘણા લોકોને ખબર નહીં હોય તો એડસેન્સ એકાઉન્ટ શું છે। તો મિત્રો, આપણે જે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કરીએ છીએ પછી જે યુટ્યુબના પૈસા છે ને એ એડસેન્સમાં જમા થાય છે અને એડસેન્સમાં આપણે બેંક એકાઉન્ટ એડ કરીએ છીએ। એની અંદર આપણને દર મહિનાની 21 તારીખે એક મેસેજ મળે છે અને પછી બેંકમાં પૈસા આપણા જમા થાય છે। 4-5 દિવસ લાગે છે અને પછી આપણે બેંકના એકાઉન્ટમાં એ પૈસા યુટ્યુબના છે એ જમા થાય છે, પણ ડાયરેક્ટ યુટ્યુબમાંથી નથી થતા, એડસેન્સમાં આવે છે ને એડસેન્સમાંથી પછી આપણા બેંક એકાઉન્ટમાં આવે છે। હવે મિત્રો, એડસેન્સ એકાઉન્ટ છે ને એ એક વ્યક્તિનું એક જ વાર બને છે, એટલે તમે જે પણ એક એડસેન્સ એકાઉન્ટ બનાવો ને એક જ વ્યક્તિનું બને છે, એટલે કે જે એક જ પાન કાર્ડ હોય એના ઉપર બનાવવામાં આવે છે, બરાબર। તો બીજી વાર બનાવશો એટલે શું થશે કે તમે ચેનલમાં જે અપ્લાય કરશો તે તમારું રિજેક્ટ થઈ જશે, તો આ પણ ધ્યાન રાખજો। તો હવે એ જાણીએ કે કઈ રીતે આપણે બેંક એકાઉન્ટ એડ કરી શકીએ। તો એના માટે પીસીની સ્ક્રીન ઉપર જઈએ, પણ આ મોબાઈલની અંદર પણ સેમ પ્રોસેસ તમારે કરવાની હોય છે। તો મોબાઈલમાં શું કરવાનું છે, તમારે જે પણ બ્રાઉઝરમાં એડસેન્સ એકાઉન્ટ લોગિન કરી દેવાનું છે, લોગિન કર્યા પછી એમાં 3 લાઈન પર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઉપર કરી લેવાનું છે। એટલે અહીંયા હું તમને પીસીમાં જે દેખાડીશ ને એ જ સેમ પ્રોસેસ તમે મોબાઈલની અંદર પણ કરી શકો છો। તો હવે ચાલો પીસીની સ્ક્રીન ઉપર હું તમને જણાવું કે કઈ રીતે તમે બેંક ડિટેલ ભરી શકો છો। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણે એડસેન્સ એકાઉન્ટ અહીંયા લોગિન કરી દીધું છે। તો અહીંયા લોગિન કર્યા પછી તમે જ્યારે ખોલશો એટલે આ રીતનું ઓપ્શન આવશે। તો અહીંયા તમને જોવા મળશે એડસેન્સ ફોર યુટ્યુબ, આના ઉપર આપણે અહીંયા ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે પછી અહીંયા આ રીતનું ખુલી જશે અને અહીંયાથી તમારે અહીંયા 3 લાઈન ઉપર ક્લિક કરી અને અહીંયા વ્યૂ પેમેન્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતનો ઓપ્શન ખુલી જશે અને અહીંયા હાઉ યુ ગેટ પેડ એનો ઓપ્શન પણ અહીંયા તમને જોવા મળી જશે। તો અહીંયા આપણે અહીંયાથી બેંક એકાઉન્ટ એડ કરી શકીએ છીએ। તો અહીંયા એડ પેમેન્ટ મેથડ જે લખેલું છે નીચે અહીંયા તમે જોઈ શકો છો, આના ઉપર આપણે ક્લિક કરશું એટલે પછી એક નવું આ રીતે ખુલી જશે, જ્યાં આપણે બધી ડિટેલ બેંકની છે ને એ ભરવાની રહેશે, બરાબર। તો અહીંયા હવે આ રીતે ખુલે છે, તો થોડી રાહ જોઈ લઈએ। તો હવે તમે જોઈ શકો છો અહીંયા જે બેંક ડિટેલ ભરવાનું છે ને એ બધું આપણું અહીંયા ખુલી ગયું છે, બરાબર। તો અહીંયા બધી ડિટેલ છે ને તમારી સાચી ભરવાની રહેશે। તો તમારે જે પણ બેંક એકાઉન્ટ એડ કરવું હોય એ તમે અહીંયા કરી શકો છો। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જે જનધન ખાતું આવે છે ઘણા જે SBIનું, એ તમે એડ ના કરતા, કારણ કે એમાં પ્રોબ્લેમ થઈ શકે છે, ઘણા બધા ફોર્મ ભરવાના ને આમથી તેમ બધું પ્રોબ્લેમ થશે। તો એના કરતાં તમારો ફેમિલીમાંથી કોઈનું હોય એકાઉન્ટ એ પણ તમે એડ કરી શકો છો, જો તમારું ના હોય તો, બરાબર। તો અહીંયા જુઓ, બેંકની પાસબુક તમારે લઈ લેવાની છે ને બેંકની પાસબુકનું જે પહેલું પેજ હશે ને એની ઉપર બધી ડિટેલ લખેલી હોય છે ને એ જ અહીંયા આપણે ભરવાની હોય છે, બરાબર। તો અહીંયા જુઓ, સૌથી પહેલું છે અહીંયા બેનિફિશિયરી આઈડી। તો અહીંયા જે ઓપ્શનલ છે, એટલે કે તમારે આ કશું એ નહીં ભરો તો પણ ચાલશે। અને અહીંયા બીજો ઓપ્શન છે નેમ ઓન બેંક એકાઉન્ટ, એટલે કે તમારું જે નામ છે બેંક એકાઉન્ટના જે તમે પાસબુક રાખશો જોડે એમાં જે તમારું બેંકમાં નામ હશે એ તમારે અહીંયા લખી દેવાનું છે। તો અહીંયા નામ લખી દેવાનું છે, જેમ કે મારું નામ છે લક્ષ્મણ, તો અહીંયા હું લખી દઈશ, બરાબર। એ રીતે તમારે પણ લખી દેવાનું છે। આ હું તમને ખાલી બતાડવા માટે જ હાલ ફિલ કરી રહ્યો છું, બરાબર। તો તમારે આખું નામ લખવાનું છે, અહીંયા ખાલી મેં માત્ર મારું નામ લખ્યું છે। પછી અહીંયા બીજા નંબરમાં છે બેંક નેમ, એટલે તમારું જે પણ બેંકમાં ખાતું ખોલાયેલું હોય એ બેંકનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। હવે અહીંયા ત્રીજા નંબરમાં IFSC કોડ છે, એ તમારી પાસબુકની અંદર જ આપેલો હશે, તમે થોડું આજુ નીચે કે ઉપર જોશો એટલે તમને એ પણ મળી જશે। તો એ તમે અહીંયા લખી દેવાનું છે જે પાસબુકની અંદર લખેલો છે, બરાબર। હવે અહીંયા નીચે ઓપ્શન જોવા મળે છે સ્વિફ્ટ BIC, બરાબર। તો આ ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે અહીંયા કયો કોડ નાખવાનો। તો મિત્રો, આ છે ને એ સ્વિફ્ટ કોડ પણ આને કહી શકાય છે। અને સ્વિફ્ટ કોડ છે ને એ બધી બેંકમાં જે મતલબ કે એક જ મેન બેંકનો હોય ને, મેન બ્રાન્ચ કહેવાય જેને, એનો એક જ હોય છે। તો હવે માની લો આપણે ગુજરાતની અંદર છીએ ને, તો ગુજરાતમાં અંદર આપણે અમદાવાદમાં એક મેન બ્રાન્ચ, જેમ કે મારું SBIમાં ખાતું છે, તો મારું અહીંયા હું સર્ચ કરીશ, મતલબ કે અહીંયા ગૂગલમાં આપણે ખોલી લેશું અને અહીંયા શું કરવાનું છે, સર્ચ કરવાનું છે SBI સ્વિફ્ટ કોડ। એ રીતે જોઈ શકો છો, આ રીતે અમદાવાદનું મેં સિલેક્ટ કરી દીધું, ત્યાર પછી અહીંયા સર્ચ કરી લેવાનું છે,
અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા સ્વિફ્ટ કોડ જોવા મળી જશે. અહીંયા સ્વિફ્ટ કોડ લખેલું છે અને અહીંયા લખેલું છે આ રીતો આ સ્વિફ્ટ કોડ છે. તો અહીંયા કોપી કરી લેવાનો છે અને પછી આપણે એક કોપી કરી અને અહીંયા લખી દેવાનો છે. બરાબર. તો આ સ્વિફ્ટ કોડ છે ને એ તમારે જો આ રીતે ડાયરેક્ટ ઓનલાઈન તમને જોવા ના મળે તો તમે બેંકમાં પણ જઈને પૂછી શકો છો, તો એ લોકો પણ તમને જણાવી દેશે. બરાબર. તો આ એક મેં આ ઓનલાઈન તમે પણ આ રીતે જોઈ શકો છો. તો હવે બીજા નંબરમાં અહીંયા છે, તમે બીજા નંબરમાં એટલે કે અહીંયા એકાઉન્ટ નંબર લખવાનો છે. એકાઉન્ટ નંબર તમે ધ્યાનથી લખજો, 2-3 વાર ચેક કરજો કે સાચો લખ્યો છે કે ખોટો, કારણ કે 1-2 આંકડાની જો ભૂલ આવી ગઈ તો પછી પેમેન્ટમાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે અહીંયા એકાઉન્ટ છે ને એ નંબર 2 વખત લખવાનો હોય છે. તો પહેલી વખત અહીંયા લખી દેવાનો છે ને બીજી વખત પણ અહીંયા તમારે લખવાનો રહેશે. બધી આ ડિટેલ છે ને બધી એકદમ કમ્પ્લીટ ફિલ કરી દેવાની છે ને ફરીથી તમારે બધું ચેક કરી દેવાનું છે કે કશું ભૂલ છે કે નહીં. બરાબર. કારણ કે કોઈ પણ ભૂલ હોય ને તો પછી શું થાય, પ્રોબ્લેમ ના થાય. એટલા માટે બધું આપણે પહેલાથી ચેક કરીને નાખેલું હોય ને તો પછી પાછળથી કંઈ પ્રોબ્લેમ રહેતી નથી. એટલા માટે તો અહીંયા હવે તમે જોઈ શકો છો, અહીંયા નીચે પણ ઓપ્શન એક જોવા મળે છે, સેટ એજ પ્રાઇમરી પેમેન્ટ મેથડ. તો આ તમારું છે ને આ રીતે અનટીક હોય ને તો તમારે એને આ રીતે ટીક કરી દેવાનું છે અને ટીક કર્યા પછી અહીંયા ખાલી સેવ કરી દેવાનું છે. હવે સેવ કરશો ને એટલે આપણી ડિટેલ છે ને કમ્પ્લીટ ભરી જશે. તો આ બીજા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. આ જોઈ શકો છો FFC છે, આ બધા ઓપ્શન છે ને એમાં આપણે કશું લખવાનું નથી. આમાં ખાલી તમને જણાવ્યું ને આગળ એટલી ડિટેલ તમારે ભરવાની રહેશે. એટલું કર્યા પછી અહીંયા આપણે સિમ્પલ સેવ કરી દેવાનું છે ને તમારો જે ઈમેલ હશે એની અંદર મેસેજ જતો રહેશે કે તમારું સક્સેસફુલી બેંક એકાઉન્ટ એડ થઈ ગયું છે. પછી શું થશે કે જ્યારે તમારા જે અહીંયા આ એડસન છે ને એની અંદર $100 અથવા તો એનાથી વધારે થશે ને એટલે પછી દર મહિનાની 21 તારીખે તમને પેમેન્ટ મળવાનું શરૂ થઈ જશે. તો આ રીતે આપણે સાચી બેંક ડિટેલ બધી નાખેલી હશે ને તો પાછળથી કશું પ્રોબ્લેમ નહીં રહે. પછી થઈ શકે છે કે તમારું જે બેંક એકાઉન્ટ છે ને એની અંદર તમને ફોન આવી શકે છે. જ્યારે તમારું પેમેન્ટ આવવાનું હોય ને એટલે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જો ફોન આવે ને તો જ ફોર્મ ભરવાનું રહેશે, બાકી કશું બીજો પ્રોબ્લેમ નહીં થાય. ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જે છે યુટ્યુબના પૈસા જમા થઈ જશે. તો મિત્રો આ રીતે તમે સંપૂર્ણ બેંક ડિટેલ ભરી શકો છો ને જે પણ તમે બેંક ડિટેલ નાખો ને બધી ચકાસણી એકવાર ફરીથી કરી લેવાની, કારણ કે કોઈ ભૂલ ના થાય એના માટે. બરાબર. તો ડિટેલ ભરાઈ જાય એટલે પછી આપણે હવે બીજો આપણે ખાલી વિડીયો બનાવવાના છે ને વિડીયો બનાવીને જે પણ અર્નિંગ થાય છે યુટ્યુબની એડસેન્સની અંદર જમા થશે ને એડસેન્સની અંદર $100 થઈ જાય અથવા તો $100 થી વધારે જ્યારે થઈ જાય છે મહિનાની અંદર તો એ પેમેન્ટ આપણા બેંક એકાઉન્ટની અંદર જમા થાય છે. તો હવે આટલા સુધી બધી તમને સમજણ પડી ગઈ છે. જો હજુ પણ કોઈ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. તો આશા રાખું છું કે વિડીયો આજનો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો. હજુ સુધી આપણી ચેનલને તમે જો સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.